હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે હું ચોખાની ખીર બનાવીશ. તો ચોખાની ખીર માટે આપણે 1 થી 1.5 કલાક બાસમતી ચોખાને પલાળીને રાખેલ છે. કાજુ બદામ છે, 1 વાટકો ખાંડ છે, ઇલાયચીનો પાવડર છે, આ જાયફળનો પાવડર છે અને 500 થી 600 ગ્રામ જેટલું આપણે દૂધ લીધેલું છે. ચલો ફ્રેન્ડ, તો આપણે ખીર બનાવવાની શરૂઆત કરીએ. એમાં થોડું પાણી ઉમેરીશું, જેનાથી દૂધ તળિયે ચોંટે નહીં. થોડી થોડી વારે હલાવતા રહીશું. જ્યાં સુધી ઉભરો આવી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું, જેથી દૂધ તળિયે ચોંટે નહીં અને એની મલાઈ પણ આજુબાજુ ચોંટે નહીં. દૂધમાં એડ કરી દઈએ. આ ચોખાને આપણે 2 થી 3 વખત ધોઈ અને પલાળીને રાખેલા છે. એટલે એકદમ સોફ્ટ ચોખા છે. મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે. એટલે આપણા ચોખા સરસ તૈયાર થઈ જશે પાકીને. એકવાર સરસ હલાવી લઈશું, જેથી આપણા ચોખા તળિયે ચોંટે નહીં. આમાં આપણે ફૂલ ક્રીમ વાળું દૂધ લેવાનું, જેની ટેસ્ટ બહુ સરસ આવશે. મલાઈ કાઢીને દીધેલા દૂધમાં એટલી ખીરમાં મજા નહીં આવે તમને, એટલે ક્રીમ વાળું દૂધ જ લેવાનું છે. તમે જોઈ શકો છો, થોડીક જ વારમાં આપણા ચોખા સરસ. તમે જોઈ શકો છો કે આપણા ચોખા સરસ ચડી ગયા છે. જો એકદમ સરસ તૂટી જાય છે. હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો. મેં અહીંયા 1/4 વાટકી જેટલી ખાંડ ઉમેરી છે.
તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં બાકી જે કાજુ બદામ રાખેલા એનાથી ગાર્નિશિંગ કરીશું. ફ્રેન્ડ્સ, તમને મારા ખીરની રેસીપી કેવી લાગી અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન પણ દબાવી દેજો જેથી મારી હું જે પણ નવી રેસીપી અપલોડ કરું એ તમને તરત જ નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ.